વરસાદનો અવાજ સાંભળો, વરસાદ આવે ઈ. અહીંયા પહોંચી ગયો જુઓ એટલી વારમાં. ચાલો પહોંચે રેવી ઉભા ગાવું ને જો ઘડીક વાર ભલે પલળતો આપણે ઓછી રેવી ઘડીક વાર. આમ પડે છે વરસાદ, દેખાય છે ઓલા પણ, અને અહીંયા થોડોક ઓછો છે એની કરતાં, સાટા સાટા છે, બહુ નથી. ઘડીક વાર ભલે ઊભી ગાવું, અને આમ પડે છે બહુ અવાજ આવે છે, વરસાદ પડે એનો અવાજ આવે. જો ઓલો થાંભલો એ આસો આસો દેખાય. બકરાવાળા તો હજી 10 વાગ્યે જ હાલ્યા જાય છે, ગાઢ બકરાવાળા. એક ગોળ આવેલો, બે ગોળ. 1 hour later. મિત્રો આપણે પહોંચી ગયા વાડીએ, અને નીંદ નાખી દેવી. આપણી અગ્નિ ગાવું છે, નીંદ નાખી દેવી, પછી થોડોક પાલો બહાર કાઢવાનો છે, કાઢી લે. આજ તો તડકો જ નથી નીકળ્યો, જો આમને ઢગ ને ઢગ જ છે, સાયો છે. આજ તો પાલો કાઢી નાખી. તડકો હોય તો બહુ ગરમી થાય. આજે એટલી બધી ગરમી નથી, કારણ કે સૂરજ નારાયણ નીકળ્યા જ નથી. પવન સારો આવે, કાઢી નાખી પાલો. A few minutes later. મિત્રો આપણે નીંદ નાખીને ગાવું બેસી ગઈ જુઓ, અને આ ભાઈ અહીંયા રસ્તામાં ખાટલા લઈને હતા. જો બધી ને આ બધું સાફ કર્યું અહીંથી, કાઢ્યો કદડો. વિશાલભાઈ તો આમ કાઢ્યો કદડો. એ અત્યારે ગાવું બેઠી છે ને એ હુતા છે અહીંયા નીરાય છે. અને એક ભાઈ તો આમ 1 કિલોમીટર આગા વયા ગયા હતા, પાછા આવ્યા તો નીંદ નાખવા ગયા હતા. અહીંયા નીંદ ખવડાવીને પાછા અહીંયા વાડિયા શું ખાવું હોય છે એને ભાઈ, ત્યાં અહીંયા આવ્યા. આ ભાઈ તો રસ્તા વસાડે ઉતા છે. હમણાં હવે ખાઈ પીને નાખી દેવી નીંદ, પછી નીરાય. ચલો પછી મળી ખાઈ લેવી. નીકળો હવે, બહુ આકરો, બહુ લાગે તડકો. હા તો જો અહીંયા હોઈ જોઈ, અહીંયા હોવા જ આવો છો, માતાજી સુખી રાખે એને. અને મિત્રો વરસાદ આવી ગયો છે પાછો, સાટા સાટા સર્વે છે. અને આ ભાઈ ફોનમાં જોયો છે, ખાટલો તો એને મૂક્યો જ નહીં, લીમડા હેઠે મૂક્યો પાછો. હવે ખાટલો મૂકીને જવું નથી ભાઈ, હાલો નીકળો ને, વરસાદ આવે બહુ. અને ડોબાને જો મજા આવે, ગાવું જોવું ભી પલ્લે છે બિસાડી. તો હાલો હા નહીં હાલ.